સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં? આજે હું તમારી સાથે શેર કરીશ પીનટની પડવાળી ચીકી। મકર સંક્રાંતિ આવી રહી છે અને બધા તલની ચીકી અને તલના લાડુ તો બનાવતા જ હોય છે। તો મને વિચાર આવ્યો કે મકર સંક્રાંતિમાં હું કાંઈ નવું તમારા લોકો સાથે શેર કરું। તો આજે આપણે બનાવશું પીનટની પડવાળી ચીકી। તો ચાલે રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં 500 ગ્રામ કાચા પીનટ્સ લીધા છે ને મેં સારી રીતના સાફ કરી લીધા છે। હવે ગેસ ઉપર આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકશું અને ધીમા તાપે આ પીનટને આપણે શેકી લઈશું। પીનટ્સને આપણે ધીમા તાપે શેકવાના છે। જો આપણે હાઈ ફ્લેમ પર શેકશું તો પીનટ ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે। તેથી આપણે ધીમા તાપ ઉપર શેકવાના છે। પીનટને શેકતા 6 થી 7 મિનિટ થઈ જાય છે। જેમ જેમ આપણે પીનટને શેકતા જઈશું ને તેમ તેમાંથી તેના છોડા નીકળતા જશે। તેનો મતલબ કે પીનટ આપણા શેકાઈ ગયા છે। તો જો તમને દેખાડું છું કે કેવા છોડા નીકળી જાય છે તો પીનટ આપણા શેકાઈ ગયા છે। ગેસનો ફ્લેમ બંધ કરી નાખશું અને આપણે તેને ગેસ પરથી ઉતારી લઈશું અને એક થાળીમાં કાઢી લઈશું અને તેને આપણે ઠંડા થવા દઈશું। પીનટ થોડાક ઠંડા થઈ જાય પછી આપણે તેના બધા છોડા કાઢી લઈશું। આ પડવાળી ચીકી મારા ગુજરાતના ગામમાં બહુ જ મળતી હોય છે અને ઉત્તરાયણમાં બધા બહુ જ ખાતા હોય છે। પીનટ ઠંડા થઈ ગયા પછી તેના બધા છોડા કાઢી લીધા છે। જેટલા નીકળ્યા તે બધા છોડા કાઢી લીધા છે અને બીજા બાકી રહી ગયા હતા। તો હવે તેને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। એક પ્લેટમાં 300 ગ્રામ છે અને બીજા પ્લેટમાં 200 ગ્રામ છે। 300 ગ્રામ જે શેકેલા પીનટ હતા તેને આપણે ગ્રાઇન્ડર મશીનમાં દરદરા ગ્રાઇન્ડ કરી નાખશું અને 200 ગ્રામ જે પીનટ શેકેલા હતા તેનો આપણે પાવડર બનાવી લઈશું। તો અહીંયા આપણે 300 ગ્રામ પીનટ્સ અને 200 ગ્રામ પીનટ્સનો પાવડર અને 150 ગ્રામ ગોળનો ઉપયોગ કરશું। તો ચાલે આપણે રેસીપીની આગળની શરૂઆત કરીએ। અહીંયા મેં એક આવું ટીન લઈ લીધું છે ચીકી પાથરવા માટે। તમારી પાસે આવું ટીન ના હોય તો તમે પ્લેટનો બી ઉપયોગ કરી શકો છો। તો આવી રીતના આ ટીન લઈ લઈશું અને તેમાં બટર પેપર રાખી દઈશું તેની સાઇઝનું કાપીને અને બટર પેપરની અંદર થોડું આપણે ઘી લગાવી લઈશું અને ચારે બાજુ ગ્રીસ કરી લઈશું ઘીથી। હવે ગેસ ઉપર એક કઢાઈને ગરમ કરવા મૂકશું અને તેમાં 1 ચમચી આપણે ઘી નાખશું અને ગેસનો ફ્લેમ આપણે સ્લો રાખશું। ઘી ઓગળી જાય પછી તેને ચારે બાજુ કઢાઈમાં આપણે ફેલાવી લઈશું અને આપણે જે ગોળ લીધો તો 150 ગ્રામ તે આપણે કઢાઈમાં નાખશું અને ગોળને આપણે ઓગાળશું। હવે ગોળને આપણે કઢાઈમાં નાખી દીધો છે તો હવે ગોળને ધીમા તાપે આપણે ઓગાળશું અને ગોળને કન્ટિન્યુ આપણે હલાયા રાખવાનો છે અને હલાવતા જવાનું છે। જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ ગોળ પણ ઓગળતો જશે। થોડી સેકન્ડ પછી તમે જોશો તો ગોળ ઓગળતો જાય છે। જેમ જેમ આપણે હલાવશું ને તેમ ગોળ ઓગળતો જશે। તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે અને ગોળને ઓગાળવામાં આપણે જલ્દબાજી નથી કરવાની। ધીમા તાપે ભલે ગોળ ઓગળતો જાય અને આ ગોળને કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું છે। 6-7 મિનિટ પછી તમે જોશો તો ગોળ આપણો સારી રીતના ઓગળી ગયો છે અને તેમાં બબલ્સ પણ થતા હોય છે અને આપણો આ ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે એક વાડકીમાં થોડુંક પાણી લઈશું અને તેમાં ગોળના થોડા ટપકા નાખશું અને આપણે ચેક કરશું। પાણીમાં નાખ્યા પછી તમે જોશો કે ગોળ છે ને પથ્થર જેવો થઈ જાય છે। તો આપણા ગોળનો પાયો બનીને તૈયાર છે અને હવે આપણે જોયું કેવો ફાઇન અવાજ આવે છે। પથ્થર નાખતા હોય તો કેવો ટક ટક અવાજ આવે છે। તો આ તૈયાર છે અને હું તોડીને પણ દેખાડીશ તો ટક ટક અવાજ આવશે। હવે ગોળના પાયાની અંદર 1/4 ટીસ્પૂનથી પણ ઓછું આપણે બેકિંગ સોડા નાખશું અને તેને હલાવી લઈશું। બેકિંગ સોડા નાખવાથી ચીકી સોફ્ટ બને છે। શેકેલા જે 300 ગ્રામ પીનટ્સ હતા તેને આપણે ગોળના પાયાની અંદર નાખી દઈશું અને આપણે તેને સતત હલાવશું અને મિક્સ કરી લઈશું। જો તમે પીનટને દરદરા ગ્રાઇન્ડ ના કરવા હોય તો તમે આખા શેકેલા પીનટનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી નાખશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું।
હવે આપણે જે મોલ્ડ તૈયાર કર્યો હતો તેમાં આપણે આ પીનટની ચીકીને કાઢી લઈશું અને ચારે બાજુ ફેલાવી લઈશું. આપણે જે પણ પ્રોસેસ કરીએ તે ગરમ હોય ત્યારે જ કરવાની છે. ઠંડુ થઈ ગયા પછી તે સરખી રીતના થતું નથી. તો હવે આપણે હાથનો ઉપયોગ કરીને એને ચારે બાજુ ફેલાવી લઈશું. હાથ વડે ટચ કરી શકીએ તેવું ગરમ હોવું જોઈએ. ચીકીને આપણે મોલ્ડમાં સારી રીતના ચારે બાજુ પાથરી લીધું છે. હવે આપણે જે પીનટનો ભૂકો તૈયાર કર્યો તો તે આ ચીકી ઉપર ચારે બાજુ પાથરી લઈશું. ઉત્તરાયણમાં અમારા ગામમાં ગુજરાતમાં આ પડવાળી ચીકી બહુ જ બધા ખાતા હોય છે. તો મેં પણ વિચાર્યું કે હું પણ મકર સંક્રાંતિમાં બનાવું અને તમારા બધાને શીખવાડું કે કેવી રીતના બને છે. તો પીનટનો બધો ભૂકો આપણે તેની ઉપર નાખી દીધો છે. તો આપણે હવે તેને ઉપરથી સારી રીતના દબાવી લઈશું સ્પેચ્યુલાથી અને સ્મૂથ કરી લઈશું. તો આ સ્મૂથ થઈ ગયું છે. તો ચીકી થોડી ગરમ હોય ત્યારે તેમાં આપણે કટ લગાવી લઈશું. ઠંડી થઈ જશે તો કટ લગાવાશે નહીં. તેથી થોડું ગરમ હોય ત્યારે કટ લગાવી લેવું. મેં અહીંયા સ્ક્વેરમાં કટ લગાવ્યું છે. તમે તમારી ચોઈસ પ્રમાણેના કોઈપણ આકારમાં કટ લગાવી શકો છો. અહીંયા પીનટની લેયર ચીકીમાં મેં એને કટ લગાવી લીધા છે. હવે આપણે તેને એકદમ ઠંડુ થવા દઈશું. તો પીનટની આ લેયર ચીકી એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને મોલ્ડમાંથી કાઢી લઈશું અને એક ચોપબોર્ડ ઉપર રાખી લઈશું મોલ્ડમાંથી કાઢીને. તો આપણે આ પીનટ ચીકી મોલ્ડમાંથી કેવી ફાઇન રીતના નીકળી ગઈ. તો હવે આપણે જે કટ લગાવ્યા હતા તો આપણે તેના પીસીસ પાડી લઈશું. તમે જોશો કે કેવા ફાઇન પીસીસ પડ્યા છે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો તમે જોઈ કે કેવા ફાઇન પીસીસ પડ્યા છે અને આપણે જે પીનટનો ભૂકો ચીકી ઉપર લગાવ્યો તો તે પણ કેવી ફાઇન રીતના સેટ થઈ ગયો છે. તો તમે પણ આવી રીતના બનાવો અને ઘરમાં બધાને ખવડાવો. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો તમને એનું નોટિફિકેશન જલ્દીથી મળી જાય. તો તમે પણ આ મકર સંક્રાંતિમાં લેયરવાળી પીનટની ચીકી બનાવો અને બધાને ઘરમાં ખુશ કરો. બધા તો બહુ જ રાજી થઈ જશે કે તમે કંઈક નવું બનાવ્યું અને એ લોકોને ખવડાવ્યું. ટન તો આપણી આ લેયર પીનટ ચીકી બનીને તૈયાર છે. મારા ઘરમાં બધાને આ પડવાળી પીનટની ચીકી બહુ જ ભાવી. તો તમે પણ આ ઉત્તરાયણમાં બનાવો ઘરે અને બધાને ખવડાવો. એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ બધાને. બાય બાય. તું જાઉં છું. ફરીથી મળશું એક નવી રેસીપી સાથે અને એક નવા અનુભવ સાથે. ક્વાહેરી. હેપી ઉત્તરાયણ. એન્જોય.